દાહોદમાં બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે 21 જેટલા દિવ્યાંગજનોને બેટરી સંચાલિત જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની દિવ્યાંગ સાધના સહાય યોજના અંતર્ગત દાહોદ સ્થિત બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં 21 જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનોને સંપૂર્ણ બેટરી દ્વારા સંચાલિત જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કલ્યાણકારી યોજનાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને સ્વાવલંબી બનાવવાનો અને તેમની દૈનિક અવરજવરને વધુ સરળ તેમજ સુવિધાજનક બનાવવાનો છે. આધુનિક જોયસ્ટિક વ્હીલચેરની મદદથી લાભાર્થીઓ અન્ય કોઈના પણ ટેકા વગર સ્વતંત્ર રીતે હરીફરી શકશે, જેથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહ સાથે સક્રિયપણે જોડાઈ શકશે. કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવોએ રાજ્ય સરકારની આ દિવ્યાંગલક્ષી અને સંવેદનશીલ નીતિઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સાથે જ ભવિષ્યમાં પણ છેવાડાના માનવી સુધી આવી સરકારી સહાય સમયસર પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. વ્હીલચેર મેળવ્યા બાદ દિવ્યાંગ લાભાર્થીઓએ અતિશય આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમને આત્મનિર્ભર જીવનની નવી આશા આપવા બદલ રાજ્ય સરકાર તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.